जय श्री कृष्ण, जय माताजी, जय मां मंगल। सवार सवाરના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વહી આવ્યા છીએ, એટલે કે અહીંયા આપણું ઘર છે ને આ રસ્તો વટીને જ વાડી છે। જો અહીંયા તો આમાં આપણે શાકભાજી છે તો આપણે જવું છે ઉતારવા। રોજ રોજ આપણે શાકભાજી ઉતારીએ છીએ અને શાકભાજીના જ આપણા વ્લોગ હોય। ફેમિલી આપણે શાકભાજી બનાવીએ છીએ તમને ખબર જ છે જે વિડીયો જોતા હોય એને। અને મરચીમાં જો કાલ પાળા બાંધવાનું શરૂ કરી દીધું છે તો બતાવું તમને મરચીમાં આવા ફૂલઝાડ સોંપેલ, એટલે આપણે તો શો માટે અને ફૂલડા ખીલે આના તો છે ને હટ મસ્ત મજાનું ઉત્પાદન સારું આવે। આ બધી જો આવા થઈ જાય ને એ થાય નહીં અને સરસ મજાના ફૂલડા ખીલી જાય ને થળિયા જેવો મજબૂત મરચીના આપણે નર્સરીમાંથી રોપ લાવેલા છે ને તો આવી રીતે પાળા બાંધવાના છે એમાં। અને આમાં છે ને પાંદડી એને લંગરા આવવા માંડ્યા છે ફેમિલી। આપણે અંતર પાકમાં છે ને પાંદડી બનાવેલી છે આમાં। અને ઉત્સન પપ્પા આજ ગયા છે દાળિયા લેવા ઝાપે, તો આપણે છે ને દાળિયાનો કોઈ દિવસ વિડીયો લેતા નથી, કામ કરતા હોય તોય। અને આપણે તો શાકભાજીના વ્લોગ બનાવીએ એટલે શાકભાજીમાં છે ને વ્લોગ મસ્ત મજાનો આખો પૂરો થઈ જાય। અને થોડી ઘણી આપણે જે આપણને નોલેજ હોય એ પ્રમાણે આપણે થોડુંક માહિતી પણ આપી દઈએ ફેમિલીને। જો ફૂટ્યું કેટલું આવ્યું છે એ બધી જગ્યાએ છે ને ફૂલડા આવ્યા છે સરસ મજાના। અને આમાં આપણે મહિનાની છે હજી તો 2 વખત ખાતર નાખ્યું છે ફેમિલી। અને ખાતર છે ને જોતા પૂરતી જ નાખીએ આપણે, થોડું થોડું નાખીએ। જેમ મરચી વિકાસ કરતી જાય ને એમ આપણે વધારે ખાતર નાખીએ। તો હજી છે ને એને 2 વખત આપણે 2 વખતમાં છે ને 10 કિલો 10-12 કિલો ખાતર નાખ્યું છે અંદાજિત। તો એવું છે ફેમિલીને। હવે છે ને જેમ છોડ મોટા થતા જશે ને એમ વધારે ખાતર નાખતા જઈશું। તો આપણે હવે ફટાફટ છે ને ભીંડો ઉતારવાનો છે। ભીંડાનો નજારો અત્યારમાં ફર્સ્ટ ક્લાસ આવે છે મસ્ત મજાનો। લઈને પછી રવિયા ઉતારવા જવાનું છે ને તમને આપણે ભાવ તો કઈ જ છીએ રોજ ને રોજ। તો રવિયાનો ભાવ કેટલો છે એ વાડીએ આપણે રવિયા ઉતારશું ને ત્યારે કહેશું। અત્યારે છે ને મારે એકલીનું ઉતારવાનો છે આજ ભીંડો। અને ભીંડો જવો તમને બતાવું। અને આ બિયારણની તમને જે આપણા વિડીયા જોયા હશે ને એને ખબર જ હશે કે આપણે આ મરચી વાયુ છે ને એની અંદર ભીંડો હતો। જો અત્યારે શેઠે ખડકેલો છે એ ભીંડાનું બિયારણ છે ને એનું જ બિયારણ છે। તો હાલો ફેમિલી, અને ખાતરનું કાળજી રાખીને એટલે નહીંતર છે ને પાંદડા બહુ ખરાબ છે। તમે ભીંડા માટો મારવા આવ્યો હોય ને તો તમને એમ થાય આમાંથી કાંઈ હાર્યું શીંગું ન નીકળતી હોય, પણ આમાંથી જ આપણે ઉતારીએ છીએ। જવો આવો ભીંડો। તો હાલો ફટાફટ ઉતારવા માંડીએ। આપણે છે ને બે કાચ સિંગ મોટી થઈ ગઈ છે। એમાં એવું છે કે આજમાં આપણે છે ને આ 2 કેરા નહોતા ઉતાર્યા, તો કાલમાં એટલો ઉતાર્યો ને તો 10 કિલો થઈ ગયો। પછી છે ને ટાઈમ થઈ ગયો એટલે વહી ગયા ઘેરે। અને કાલમાં તમને ખબર છે કે આમાં બધી છે ને દવા છાંટી, મેં પણ કાંઈ બતાવ્યું નહીં ફેમિલીને। અત્યારમાં જો વાદળા થઈ ગયા છે બહુ, અને આમ તડકી છે અને એવું લાગે છે કે વરસાદની તડકી છે। તો હાલો ફેમિલી એવું છે ને કાલ આમાં છે ને ઈયળ બહુ હતી ને મહી બહુ હતી એટલે આપણે દવાનો છંટકાવ કરી દીધો છે। અને રીંગણીમાં પણ છંટકાવ કરી દીધો છે। આપણે ડોકા મરડી છે ને હજી વીણવાની છે। અને અત્યારમાં બેન છે ને આમાંથી રવિયા તોડી ગયા છે મસ્ત મજાના। તો રીંગણીમાં છે ને આપણે ડોકા મરડીને દવા છાંટી છે। તો હાલો ફેમિલી એવું છે। અને અત્યારમાં છે ને નજારો એવો છે ફર્સ્ટ ક્લાસ। તો આપણને એમ થાય ને કે વિડીયોમાં લીધા જ કરી। હાનનું પછી છે ને બહુ વ્યૂ મસ્ત ન આવે। જો કેટલો મસ્ત મજાના આપણે છે ને આ બાજુ ફરતી પંખા બહુ ગોઠવાઈ ગયા છે ફેમિલી જવો। અને આ હાઈવે છે એ તમને ખબર જ છે, અહીંયા જો હાઈવે છે તો ફરતી પંખા બહુ ગોઠવાઈ ગયા। ને અત્યારે છે ને આમ પવન આવે છે પણ સરસ સરસ ધીમો ધીમો આવે છે, મધરો મધરો। અને અત્યારમાં છે ને કેટલા આપણે ભીંડો એટલો ઉતારીને પછી ઓલી વાડીએ જવાનું છે। તો ભીંડાના તો હજી હું કહું ને એમ ભાવ છે ફેમિલી, કાલના વિડીયામાં કીધા થાય એમ। અને પછી રીંગણાનો શું ભાવ છે ને એ આપણે કહેશું। અને દૂધી જવો કેવી ટીંગાય છે સરસ મજાની। તો દૂધીમાં પણ હાથ ફેરો કરવાનો છે અત્યારમાં। તો હાલો એવું છે।
ચાલો ફેમિલી, આપણે જો હેઠો આવી ગયો છે પાછો ડોલ ભરી લીધી છે મસ્ત મજાની અને ઠલવી નાખી ફેમિલી. અને ભીંડો ઉતરી ગયો છે. 2 કેરા જતા મેં કીધું એમ કે કાલમાં ટાઈમ થઈ ગયો ને પછી વૈયા ગયા. તો હવે 2 કેરા હતા અને વાયરસ તો એનું નામ બહુ ફૂલ વાયરસ છે. ફૂલ રોગ ભેળાઈ ગયો ભીંડામાં. પણ સિંગ તમે જુઓ, આમાં તમને લાગે નહીં કે કાંઈ ભીંડો છે ને સારો નહીં હોય એમ. એકદમ પટ્ટી સિંગ કા જુઓ મસ્ત મજાની. તો આપણે છે ને હજી તો રવિયા ઉતારો જવાનું છે કા. પણ હાલો ત્યારે ફટાફટ નાખી દઉં. ઉત્સવભાઈ ખોલો. ઉત્સવભાઈ અત્યારમાં આવી ગયા છે. અને એક બેન છે ને દિહોર ગઈ છે હા. એક બેન દિહોર ગઈ છે, એને રમત ગમતમાં ભાગ લીધેલો છે તો એ ન્યા ગઈ છે. હા ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મોગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ. અને આપણે અત્યારે ભીંડો ઉતારી લીધો છે. જોઈ શકો છો કા મમ્મી? કોણે ઉતારી લીધો? જો ઉત્સવભાઈ ડોલ ભરી લીધી કા. મસ્ત મજાની આપણે રીંગણાની શરૂઆત કરી દીધી. એક ડોલું આપણે છલવા મળ્યા થઈ ગયા, પાછું શરૂઆત કરી. હા જવો ડોલ ભરી લીધી છે ફર્સ્ટ ક્લાસ. અને રવિયાનો ભાવ કહીએ ને તો અત્યારનો નજારો જોઈને મને પાછો ભાવે ભૂલાઈ ગયો. 70 થી 80 રૂપિયા ભાવ છે રવિયાનો અત્યારે. ઉત્સવભાઈ આવ્યા છે ઉતારવા. આપણે આવી જશે આપણે ઓલા ઉતારવા રીંગણા. હા અને આપણે આ રીંગણા ઉતારવાનું છે. મસ્ત મજાની વાત છે. ગુડ ન્યૂઝ છે. પણ હવે અમારે ગિફ્ટ દેખાડવાનું છે. હા સરપ્રાઈઝ છે ફેમિલી. તો આપણે એટલા માટે ફટાફટ છે ને ઉતારીને હમણાં વયું જવાનું છે ઘા. હાલો ત્યારે ફટાફટ ઉતારવા માંડીએ. અમારા મોટા બાજુ પારે છે. રવિયા આપણે ઉતારી લીધા છે. કેટલા ઉતાર્યા ને હું બતાવીશ ઘરે જઈને. અહીંયા બેસી જો ઉછન પપ્પા મીંડા છે દૂધી ઉતારવા. ઘરે હજી દૂધી આપણે ઉતારવાની છે. જુઓ 2 હાથમાં ઊંચી કરો તો કેટલી મસ્ત દૂધી છે. જુઓ ધોળો. હવે ફટાફટ છે ને રવિયા કેટલા ઉતાર્યા એ બતાવું તમને. આપણે છે ને મસ્ત મજાનું એક પોટકું ઉતાર નાખ્યું કા. અને ઓળાના છે ને કાઢી છે. જો હજી ડોલ ઠલવવાની છે. તો આવી રીતનું આપણે છે ને રવિયા ઉતારી લીધા છે એકદમ ફર્સ્ટ ક્લાસ. અને છે ને એ કે હડેલા નથી આમાં કા. હડો આજકાલ હતો પણ એ આપણે કાઢતા ગયા છે. ફેમિલી રવિયા ઉતારીને તો ક્યારના ઘરે વ્યવાનો વાડીમાં છે ને હું કામ કરીએ ને એ બતાવું તમને. ને આ વાડીમાં આપણે મરચીના પાળા બાંધી આગળ ગોળતા જઈએ. અને જો નીંદામણ છે ને આપણે જાપે દાળિયા લેવા ગયા હતા. પણ ઉછણ પપ્પા કહે કે થોડાક દાળિયા આવતા હતા, આપણે છે ને લાટ દાળિયા કરવાના છે. તો એ કે એક દી ખમો. તો આપણે ખમી ગયા એક દિવસ. અને ભીંડા જો મસ્ત મજાના ફૂલ આવ્યા છે સરસ મજાના. આપણે સવારના પોરમાં જ બતાવ્યા હતા. અને આમાં ઓળિયો કરેલો છે આપણે પાંદડીનો જવો. તો આમાં પણ ફૂલડા આવવા માંડ્યા. 10 દિવસની અંદર છે ને આમાંય પાંદડી સરસ મજાની થઈ જશે. ત્યારે આપણે રોજ કન્ટિન્યુ વિડીયામાં લઈશ એ વિડીયામાં બધી શાકભાજી. તો એવું છે ને આજ આપણે ટાવરવાળી વાડીએ જવાનું છે. અને આ ફૂલડા હમણાં બતાવ્યા થાય એમ કે જો ફૂલઝાડ મસ્ત મજાના વાડીમાં આવીએ ને તો આનંદ આવે આપણને. ચોર્યું લઈ આવી હતી મસ્ત મજાનું જો એનથી કરતી હતી. તો એવું છે ફેમિલીને પાળા બાંધતા જાય. તો પાળા છે ને આપણે 10-12 પાળા છે. એટલે એમાંથી આપણે 5 બાંધી દીધા છે મસ્ત મજાના. જવો એટલો સરસ મજાનું મસ્ત મજાનું વાતાવરણ છે. હાલો ત્યારે હવે જઈએ આપણે ઘરે. આપણે છે ને ભેંસ વિયાવાની છે સવાર દીની. મને ખબર જ છે બેનને આજ ઘરે ને ઘરે જ રાખી હતી. તો હવે ક્યારે વિયાય કંઈ નક્કી નહીં. જો અત્યારે એને છે ને કહર છે જ તે. તો હવે જોયું ફેમિલી. અને ઉછન પપ્પાને મેં 4 દિવસ થા કીધું છે હું ગુરુવાર આવશે ને ત્યાં ભેંસ વિયાઈ જાય કા. હવે જોયું જાય. અને આને છે ને તડકા આવી ગયા છે 2 ભેંસું. મમ્મી જાય છે હવે વહી જશે કા મમ્મી? એવું છે ફેમિલી. આગળ અહીંયા જશે તમને બતાવશો પછી શું આવ્યું. પાડો આવ્યો કે પાડી એમ બતાવશું. આપણે એક કુંજુબેન તો શેષ છે અહીંયા. જો આવી રીતના વારે ઊભી થઈ જાય. તો મારી મમ્મી કરે છે પ્રોસેસ કરવાની હોય. ફાઇનલી આપણી ભેંસ વહી ગઈ, વહી જશે એમ.
તમને બતાવશું હમણાં. જો તમને દેખાય જો મારી મમ્મી તાણે છે. જો બસ બસ જો બસ જો ઊભી થઈ ગઈ છે. ધ્યાન રાખજો ને. જો આપણી ભેંસ અહીં આવી ગઈ. પારુડું છે ને ફેમિલી બહુ મોટું હતું એટલે પાડી છે મમ્મી, પાડી છે ને, ખબર પાડી જ છે. હા મને ખબર છે ને. હા છે ને, મને ખબર છે એવું છે. અને જો અહીં આવી ગઈ બિચારી, હાવ ખાલી થઈ ગઈ. અને જો એની ભૂરી ભૂરી આંખું છે. જો દેખાડું તમને, કેટલી ક્યુટ ગર્લ છે. જો અને મારી મમ્મી જો સાફ સફાઈ કરવા માંડ્યા છે. જો ઊભી રે. એવું છે ને. આપણી ફાઇનલી આપણી ભેંસ વહી આવી ગઈ કા મમ્મી? હા અને વરસાદ નથી તે સારું છે. જો બધું આમ કોરું થઈ ગયું એટલે જો હવે આપણે સરસ રીતે બધું કોરું કરવું પડશે કા મમ્મી? અને મમ્મી ટીલું છે માથામાં. જો તીરવાળું છે ને જો ટીલું છે. પાડી છે પણ પાડી છે, પાડી મને ખબર છે. અમાર ભાઈ કે પાડો આવશે. જો પાડી પાડો છે એમ. ઈ કે પાડો આવશે એમ કેતો હતો. કેમ લાગ્યું પપ્પા પાડી આવી? હા અને પાડી આવી. પાડી આવી છે, હા એવું છે. મજા આવે છે. ઓ ફેમિલી આપણે હા, હવે રોજ ભેંસ દોવાની એમ. અને આ આપણે ખાંડી બેન છે. હા ખાંડી બેન. તો આવું બધું છે ને ફેમિલી આપણા અને હાથ આમ જો બગડે બધાય માલ ને ઈ બધું ઊભા થઈ ગયા. નથી. હા છે ને અત્યારે બેઠા અને અમારે આ કુંજુ બેન ને તો કાંઈ ઉપાધિ જ નહીં. ઉપાધિ વગરના માણસ છે. જબરદુડી કવડી મોટી આવે. અમારા ભાઈ કહેતો હતા પાડો આવશે પાડો. મને ખબર જ હતી પાડી આવશે એમ. શું લાવીશું બા? હે હવે શું લાવી સાંજે? આજે શું લાવે? કાંઈક લેતો આવશે. પાડી આવીને તે ભેંસ રૂપિયા વાળી ચોકલેટ લેતા ને. લા એમ નો હાલે. તો હાલો હવે ભાઈને, કારુના વરવા કરતી હતી. પણ સમય જ નતો. પછી વાડીમાંથી કામેથી આવ્યા ને સવારનું અમારા ભાઈ જો આપણે સવારના કહેતા હતા અને અત્યારે નહીં ભાઈ, સાંજે આવશે ને તે તો કેટલો રમાડશે હો. કોઈને હુવા નહીં દે એટલો રમાડશે. પછી હા. પપ્પા છે ને એમ કહેતા હતા 2-4 દી હું કહેતા તમને હું કહેતી હતી ને કેટલા દીમાં અહીંયા જાહે એમ કહેતી. જો મારા પપ્પા કે હજી તો 8 દિવસની વાર લાગશે. કાચી એવું હોય ફેમિલી. એવું છે. ચલો ફેમિલી, ભેંસ તો આપણે વૈયાઈ ગઈ છે પણ આપણે આવી ગયા છીએ ટાવર વાળી વાડીએ. કા થોડોક છે ને અત્યારે એ વૈયાણી એટલે બે ખાવામાં કેવરાવે તો લીલો ઝીંઝવો થોડોક છે તો વાઢવા આવ્યા ને આટો મારવા આવ્યા ફેમિલી. જુઓ અને અત્યારે વાતાવરણ છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ. જાહેર જવો આપણે કેવી મસ્ત મજાની ઉગી ગઈ છે અને વાદળું સીડ્યું છે બહુ. જુઓ તો એવું છે. અને આપણે આવીએ ત્યારે હાઈવેમાંથી આવવાનું થાય આપણે 2 કિલોમીટર. કા ને ઉછન પપ્પાને એક સબસ્ક્રાઈબર હતા તો ઉછન પપ્પાને ઊંચા હાથ કરતા ગયા. કા પપ્પાને છે ને સબસ્ક્રાઈબર મળ્યા હતા તો ઊંચો હાથ કરતા ગયા. કા ઘડીક ઊભા રહ્યા ફેમિલી આપણે રસ્તામાંથી રોડ માંથી જતા હતા તે દરવાજામાંથી કાસ આમ કર્યો ફેમિલી. પણ મેં પછી આમ મેં કર્યું તો ગાડી ઊભી રાખી. પછી કે તમારા સબસ્ક્રાઈબર છે ફેમિલી અમે વિડીયો જોઈએ છીએ. હું કહું સારું કે તમારે અહીંયા, હા તમારે અહીંયા વાડી છે કે ટાવર વાળી આ તે પણ વિડીયો આપણે શૂટિંગ ન લીધું ફેમિલી કે અમદાવાદથી અમે તમે વિડીયો જોઈ છીએ એટલે તમને ઓળખી જાય એટલે હું વાત કર્યો એટલે અમે ઉભા રહ્યા. કાંઈ વાંધો નહીં. એટલે ખૂબ ખૂબ તમારો આભાર. વિડીયો કે અમે જોતા રહીશું. કાંઈ વાંધો નહીં ફેમિલી, ખૂબ તમારો આભાર. હા તો આપણે તો કીધું કે સા પાણી પીવા આલો વાડીએ આલો. ગાડી આગી હતી ને થોડી વારી આવી તો એ ગાડી એમ કાસમાં આમ કર્યો ઊંચો હાથે અહીંયા. હું કાંઈક જાણીતું પણ જાણીતું કોઈ નતું. પછી પાછો આમ કર્યો તે પછી મેં આમ કર્યો. પછી 4 વ્હીલ ઊભી રાખી. તો અને સબસ્ક્રાઈબર હોય એ આપણી ફેમિલી જ કહેવાય. કા હા આપણે આપણી ફેમિલી જ માનની ફેમિલી. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને આપણે કાંઈ વિડીયોમાં લીધા નહીં એનું કારણ છે કે આપણે ઉતાવળ છે જરાક. આપણે ભેંસ વિયાણેલી છે તો હજી દોવાની બાકી છે. કા ભારો વાઢેલી ફેમિલી. હા એટલે તારે ભેંસ ઘરેથી દોવાની છે હા એટલે થોડીક ઉતાવળ છે.
હજી છે ને ઝર પડી નથી એટલે ટેઠવા બનાવી રહ્યા. મારી વહી આવી તો હાલો. હા ફટાફટ આટો મારીને વહી આવી. હવે બહુ કાંઈ વિડીયો લેશું નહીં અને તમને બતાવી દઈએ આપણો કપાસ જુઓ સરસ મજાનો મસ્ત મજાનો. ચાલો ફેમિલી ઝીંઝવો વાઢવાનું કરી દીધું શરૂ ને કોળિયું પાડી દીધું મસ્ત મજાનું. ને આ ઝીંઝવો છે ને આમ તો વયા એટલે ભેહુંને ન નીરવાનું હોય લીલું એમ કે હંધાય પણ એવું કાંઈ ન હોય ફેમિલી. આપણે છે ને વયા ત્યારે ભેહું બેક આમ ખાય નહીં કાં ખાવામાં કેવરા આવે બધા એના માલ તો લીલું ઘાસ કાંઈ નીરવામાં વાંધો નહીં. આવો ઝીંઝવો ને એવું હોય પાકલ તો ચાલો ફેમિલી આપણે છે ને ઝીંઝવો ને એવું વાઢીને તો ઘરે ક્યારના વયા પછી હું કહેતી કે પાડી ભૂખી હતી તો છે ને વયાણે એને 2-3 કલાક થઈ ગઈ હતી ને પાડીને જે આપણે ધવડાવી નથી અને ઝર પડે ને પછી કંઈ ઝારીને પછી ધવડાવી તો ઝર પડી ગઈ. ભેંસને ઝારી નાખીને દોઈ લીધી ને પાડીને ધવડાવી લીધી અને છે ને થોડોક એને લીમડાનો ધોવાડો દઈ દઈ ફેમિલી.